છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેર જિલ્લામાં આરટીઓ પોલીસ અને NHAIએ વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કર્યા હતા, જેમાં બ્લેક સ્પોટ અકોટા, ફતેગંજ, પંડ્યા બ્રિજ, ડભોઈ 3 વે જંકશન પર 3 વર્ષમાં 19 અકસ્માત, 16 મોત થયા હતા. વડોદરા આરટીઓ કચેરીના અધિકારીઓ દ્વારા વિવિધ બ્લેક સ્પોટ ખાતે મુલાકાત લઈ શહેર જિલ્લામાં વર્ષ 2024ના 19 બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2022થી 2024 એટલે કે 3 વર્ષમાં શહેરમાં અકોટા બ્રિજ પર 5 અકસ્માતમાં 7ના મોત, ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે 6 અકસ્માતમાં 3ના મોત અને ડભોઈ 3 વે જંકશન પર 8 અકસ્માતમાં 6ના મૃત્યુ થયા છે, જેથી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કર્યા છે. શહેર જિલ્લાના 19 બ્લેક સ્પોટ પર છેલ્લા 6 માસમાં 45 અકસ્માત સર્જાયા છે અને તેમાં 30 લોકોના મોત થયા છે, જેમાંના મોટાભાગના બ્લેક સ્પોટ નેશનલ હાઈવે પરના છે. શહેરમાં અકોટા બ્રિજ, ફતેગંજ અને પંડ્યા બ્રિજ વચ્ચે અને ડભોઈ 3 વે જંકશનને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણેય સ્થળોએ રોડ અને ફ્લાયઓવર પ્રકારના બ્લેક સ્પોટ જાહેર કરાયા છે. તે સાથે બીજા NH48 પાસેના અન્ય 5 સ્થળ છે, જ્યારે જિલ્લામાં પણ આ રીતે 13 જેટલા બ્લેક સ્પોટ શોધી જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી રહે છે. અકસ્માતવાળા સ્થળોને શોધી તેને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાતા હોય છે. તાજેતરમાં જ શહેરમાં અનેક અકસ્માતોના બનાવો સામે આવે છે. લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આ મુદ્દે ટ્રાફિક પશ્ચિમ વિભાગના ICP DM વ્યાસ સાહેબ પ્રતિક્રિયા આપી આ તમામ સ્થળ પર હાલ ઓથોરિટી ધ્યાન આપી રહ્યું છે અને થોડાક જ સમયમાં અકસ્માતો અટકશે તેવું આયોજન પણ કરી રહ્યા છે. બ્લેક સ્પોટ એ એવી જગ્યા છે કે અમુક 500 મીટરનો વિસ્તાર કે જ્યાં વારંવાર અકસ્માત થતા હોય અને ફેટલ પણ થતા હોય એવી જગ્યાઓ VMC, ટ્રાફિક પોલીસ, NHAI અને તમામ ભેગા થઈ અને સ્પોટની વિઝિટ કરવામાં આવે છે અને ત્યાં જે રોડ એન્જિનિયરિંગમાં શું ખામીઓ છે તેનું ઓડિટ કરવામાં આવે છે અને તે મુજબ ભવિષ્યમાં આ બ્લેક સ્પોટ કઈ રીતે નીકળી જાય અને ત્યાં અકસ્માતો ઓછા થાય તેનું ઓડિટ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને કુલ 19 સ્પોટ છે, કયા કયા મેઇન સ્પોટ છે? મેઇન સ્પોટમાં જે જાંબુઆ નેરો બ્રિજ છે એ છે, પછી APMC માર્કેટ છે, એરફોર્સ બ્રિજ છે, કપુરાઈ ચોકડી છે, જેણા ચોકડી છે અને સિટીની અંદર પણ 4 જગ્યા એવી છે જે બ્લેક સ્પોટમાં આવી ગઈ છે, જ્યાં વારંવાર અકસ્માતો થાય છે અને ફેટલ પણ થાય છે. એમાં એક જગ્યા છે ડભોઈ 3 રસ્તા અને બીજી છે અકોટા જે સોલાર બ્રિજ છે, અકોટા બ્રિજ, પછી એક રાજવી ટાવર છે અને ફતેગંજ પંડ્યા બ્રિજની વચ્ચેનો જે ભાગ છે. આ બધા જગ્યાઓએ અકસ્માતો છેલ્લા વર્ષમાં થોડા વધ્યા છે અને ક્યાંક ક્યાંક ફેટલ પણ થયા છે, એટલે એને પણ બ્લેક સ્પોટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને અમારા DCP જ્યોતિ પટેલ સાહેબ દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને બોલાવી અને જે તે જગ્યાનું ઓડિટ પણ કરવામાં આવ્યું છે અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવા માટે VMC તેમજ NHAIને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સાહેબ, એને કઈ રીતે સમાવી લેવામાં આવશે? કારણ કે ત્યાં જ અકસ્માત થાય છે અને એને બ્લેક સ્પોટ નક્કી કર્યો છે, તો પછી ત્યાં કોઈ કામગીરી એવી કરવામાં આવશે કે જેથી ત્યાં બનાવ ના બને? હા, જેમ કે ફતેગંજ અને પંડ્યા બ્રિજની વચ્ચેનો જે રસ્તો છે એ એટલો પહોળો હોવા છતાં ત્યાં એક્સિડન્ટ થાય છે, કારણ કે પંડ્યા બ્રિજથી નીચે આવતો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક અને ત્યાંથી ફતેગંજ બ્રિજથી નીચે ST બસ સ્ટેન્ડ તરફ વળે છે એનો ટ્રાફિક, પોલિટેકનિક તરફ આવતો સર્વિસ રોડનો ટ્રાફિક, ઉપરથી આવતો ટ્રાફિક, એ જે મર્જ થાય છે, ભેગો થાય છે, એવી પરિસ્થિતિમાં આ અકસ્માતો થતા હોય છે. એટલે એનું ઓડિટ કરી અને જરૂરી બોલાર્ડ્સ લગાવવા, જરૂરી ડિઝાઇન કરવી, જ્યાં પિચિંગ કરવાનું છે, રોડ સરખા કરવાના છે, જ્યાં પટ્ટા મારવાના છે, એ તમામ જાતની વિગતો VMCને રિપોર્ટ દ્વારા મોકલી આપવાની છે અને એના આધારે એનું જે રોડ ઓડિટ પ્રમાણેનું કાર્યવાહી થશે તો આગામી સમયમાં એના અકસ્માતો ઘટશે એવું મારું માનવું છે.